ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ચેપ્ટર 7 ભગવદ્ ગીતા ઉપર ચિંતન કરી રહ્યા છીએ. આજે સવારની જે સ્મૃતિ છે એની થોડુંક ચિંતન એની ઉપર કરીએ તો આપણે આગળ જોયું હતું કે ભગવાનને તત્વથી કેમ સમજવા. જો કેટલીક વસ્તુ આપણે ક્લિયરલી સમજી લેવી જોઈએ, એક્સેપ્ટ કરી લેવી જોઈએ. પહેલી વસ્તુ કે હું જે કંઈ કરું છું એ મારા પોતાના માટે કરું છું. એટલે શું થાય કે એમાંથી કોઈ જાતનો દેહભાવ ઊભો ના થાય, મેં કરી ઊભું ના થાય. મારી પોતાની જરૂરિયાત છે, ગરજ છે એટલે કરું છું. બરાબર. બીજી વસ્તુ કે એક્સેપ્ટન્સ થાય જેમ છે તેમ. અને અગત્યની વાત એ છે કે જેમ ભગવાને 7મા અધ્યાયમાં વાત કરી, આપણે જોયું નિમિત્ત ઉપાદાન કારણ બધું પરમાત્મામાંથી આવેલું છે. છેલ્લે બધાનું કારણ એ પોતે છે, બીજું કોઈ નથી. અહીંયા પણ ભગવાન આ ચેપ્ટરમાં સમજાવે છે કે પરા ન પરા બંને મારી પ્રકૃતિ છે અને એમાંથી આખું ચરાચર જગત બન્યું છે, ઊભું થયું છે. એટલે ચરાચર જગતમાં પરા ન પરાનું મિક્સચર છે. હવે એ જો તત્વને તમે ચેક આપણે કરી શકીએ અને ઓળખી શકીએ તો આપણે ભગવાનને જગતમાં જોઈ શકીએ, બાકી ભગવાનને જગતમાં જોઈ ના શકીએ. વચનામૃત પ્રમાણે જોવું હોય તો પ્રથમનું 51 વચનામૃત અને બીજા 4 વચનામૃત છે જેની અંદર નિમિત્ત ઉપાદાન કારણથી ભગવાનમાંથી આ બધું આવ્યું એ બતાવવામાં આવેલું છે. હવે તત્વરૂપ કેમ સમજવું? એમનું ના સમજાય એમની, પણ બહુ મુશ્કેલ છે. તત્વરૂપ એટલા માટે સમજવું કે પહેલી વસ્તુ જુઓ કે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ છે, આપણે આગળ જોયું હતું, એની આપણને પ્રાપ્તિનું ખબર કેવી પડે? જ્ઞાનથી પડે. કોઈ પણ વસ્તુ ઉપલબ્ધ હોય પણ એની આપણને ખબર ના હોય તો આપણને પ્રાપ્તિનો આનંદ ના આવે. પેલું આપણે નાના છોકરાની વાત જોઈ હતી, ચોકલેટ અને સોનાની વીંટી. એને સોનાના વીંટીની કિંમત નથી તો એના માટે સોનાની વીંટીની મૂકી દે એક બાજુ. એટલે આ અગત્યનું છે કે પરમાત્માની જે પ્રાપ્તિ છે ને, એ વસ્તુ ઉપલબ્ધ હોય પણ એની પ્રાપ્તિ આપણને ખબર કેવી રીતે પડે? તો જ્ઞાન વડે પડે. એનો અર્થ શું થયો કે જાગ્રત અવસ્થામાં જે આપણે જ્ઞાન ગ્રહણ કરીએ છીએ એ જ્ઞાનને જો આપણે અંદર ઉતારી દઈએ તો જેમ જોજો, યાદ રાખજો, તો જેમ દાખલા તરીકે કોઈ વ્યક્તિ હું ઊંઘમાં હોઉં બૂમ પાડે અથવા મને હલાઈને બૂમ પાડે બાબુ, તો હું તરત જાગી જાઉં. કેમ કે જે બાબુ શબ્દ છે ને એ મારો અંદર જતો રહેલો છે. તો આ બાબુ શબ્દ ક્યાં ગયેલો છે? તો જીવનું જે અપરાખાનું છે ને એની અંદર ફિટ થઈ ગયેલો છે. આપણે 2 ચેનલ જોઈતી, જીવમાં વાત પહોંચે એની 2 ચેનલ જોઈતી. એક અપરાની કાર્યાણી પહેલાં પ્રમાણે અને બીજી પરાની. પરામાં શું છે? સ્વસ્વરૂપ છે એટલે એમાં ડાયરેક્ટ જાય. પણ ડાયરેક્ટમાં વચ્ચે કોણ આવે? આ આવે જ્ઞાન, એટલે માઇન્ડ આવે. બરાબર. એટલે શું કરવું પડે? અનુભવ કરવો પડે. એટલા જ માટે આ અધ્યાયની અંદર ભગવાન જ્ઞાનની વાત કરે છે ને વિજ્ઞાનની વાત કરે છે. જ્ઞાન એટલે આપણા માઇન્ડને, આપણી બુદ્ધિ છે એને ક્લેરિટી કરાવવાની. એની અંદર બધા સંશયો છે, બુદ્ધિના સંશયો દૂર કરીને અંદર ક્લેરિટી કરવાની. બુકથી જે આપણે સમજીએ છીએ ને 1 + 1 = 2, એ રીતે આ જે તત્વરૂપ પરમાત્મા રહેલા છે એને એક્સેપ્ટ કરવાનું છે, એને સમજવાનું છે. અને પછી વિજ્ઞાનથી અનુભવ દ્વારા એની ખરાઈ કરવાની છે. શું કરવાનું છે? અનુભવ દ્વારા ખરાઈ કરવાની છે. હવે જોજો, કેટલાક લોકો કદાચ વધારે પડતું લાગશે અહીંયા જે હું વાત કરું છું એ, પણ આપણે જે કંઈ ખરાઈ કરીએ ને તો ખરાઈમાં
આપણે પોતાની જાતને સમજવી પડે અને પોતાની જાતમાં આપણે ડૂબી જઈએ ને, પોતાનું જે સ્વસ્વરૂપ છે એમાં ડૂબી જઈએ ને, તો જ તમને રિયલાઇઝેશન થાય, અનુભવ થાય કે ત્યાં જે બાબુ ડૂબી ગયો ને, જે વસ્તુ હાથમાં રહી ને બાકી રહી ડૂબી ગયા પછી, બાબુ નથી રહ્યો, જો સમજી લો, હું તળે હળી ઢોકળા, ત્યાં તમને એ હરી મળે, બાકી ક્યાંય ના મળે. અને એ જે અનુભવ છે, એ અનુભવને વેલ્યુ કરવાની છે. એ આપણું આધારરૂપ અને પ્રકાશકરૂપ તત્વ છે. એનું મનન ચિંતન કરવાનું છે. તો આપણે જે વૃત્તિને પાછી ખેંચવાની વાત કરતા હતા, અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિને પાછી ખેંચીને અહમમાં ઓગળી જાય ને અહમ પણ ઓગળી જાય, એ જે વાત કરતા હતા, ગઢડા મધ્ય 62 અને મનન ચિંતન એ ગઢડા મધ્ય 31. તો એ બધા વચનામૃત અહીંયા આ ચેપ્ટરમાં સંકળાયેલા છે. 3 વસ્તુ અગત્યની છે, એ આપણે ક્લિયર કરવી પડે. કઈ? સ્વરૂપ જ્ઞાનથી સમજવું પડે ને વિજ્ઞાનથી સમજવું પડે, વિજ્ઞાનથી એનો અનુભવ કરવો પડે. તત્વ જ્ઞાનથી સમજવું પડે અને વિજ્ઞાનથી અનુભવ કરવો પડે. લાઈફ કહેતા જગત, આપણી જે અભિવ્યક્તિ છે, મારી બાબુ તરીકેની જે અભિવ્યક્તિ છે, અભિવ્યક્તિ કોના દ્વારા થાય? શક્તિ દ્વારા. તો જે પરા ને અપરાનું જે મિક્સચર બાબુ ઊભો થયો, તો બાબુની અંદર શું છે? પરા ને અપરા બે છે, બરાબર? તો એ જે શક્તિ છે, શક્તિનું એક્સપ્રેશન છે. જો ભગવાને 13મા અધ્યાયમાં વાત કરી 21મા શ્લોકમાં, પ્રકૃતિ સ્થિત પુરુષ. બાબુ કોણ છે? પ્રકૃતિ સ્થિત પુરુષ છે. 7મા અધ્યાયમાં કેવી વાત કરી? જગત ધારણ કરેલ જીવ. કેવું? જગત ધારણ કરેલ જીવ. તો આ વસ્તુ આપણને સમજાય નહીં તો મુશ્કેલીનો પાર નથી. ભગવાને ક્લિયરલી આપણને વારંવાર આ સમજાવવામાં આવેલું છે કે જ્યાં પણ જગતમાં નજર નાખશો તો આ બે તત્વોનું મિક્સચર તમને દેખાશે. પણ એ મિક્સચરમાં અનુભવ કોનો થશે? તો અનુભવ અપરાનો થશે. આપણા શાસ્ત્રોએ સમજાયું. એટલો અર્થ શું થયો? સિમ્પલ અર્થ લઈએ કે ભગવાનની આ જગતમાં, પરમાત્માની આ જગતમાં અભિવ્યક્તિ પરા અને અપરા થ્રુ થઈ રહી છે, પુરુષ અને પ્રકૃતિ રૂપ થઈ રહી છે. તો ત્રણ વસ્તુ આપણી નજર સામે આવે. પહેલું કોણ આવે? હું બાબુ છું, તો બાબુ વગરનું જે જગત છે, મારું ફેમિલી, મારો સંસાર, મારો દેશ, મારી દુનિયા, બધું જ, આ યુનિવર્સ આખું, જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મારી સાથે કનેક્ટેડ છે, જ્યાં મારે વ્યવહાર કરવાનો છે, બરાબર? બીજો હું પોતે જીવ. અને ત્રીજું આપણને ખબર નથી, કારણ કે આ બે વસ્તુ તો આપણને દેખાય છે પણ ત્રીજી દેખાતી નથી. તો ત્રીજું આપણું પોતાનું સ્વરૂપ. તો હું બાબુ એ સ્વરૂપ નથી? છે. જો એ નથી એવું નથી, છે. હું બાબુ એ મારું સ્વરૂપ છે. બાબુ જે પરા સ્વરૂપ પુરુષ છે, એ અપરાના જે 3 શરીર છે, જે પ્રકૃતિના જે 3 શરીર છે, એના થ્રુ પ્રકાશિત છે. તો પ્રકૃતિ કોની થઈ? બાબુની થઈ. પ્રકૃતિ કોની થઈ? બાબુની થઈ. તો બાબુ એ પ્રકૃતિ છે? ના. કેમ? તો પ્રકૃતિ ચેન્જેબલ છે મહારાજ. એને તમે તમારી પોતાની કઈ ગણશો? એ તો ચેન્જેબલ છે. જ્યાં બાબુ એમાં થ્રુ પ્રકાશિત થવા માંડ્યો, તરત જ પ્રકૃતિ ચેન્જેબલ છે.
પણ પ્રકૃતિ કેવી છે? સારા માટે છે, દૈવી છે. કેવી છે? ચેન્જેબલ છે, ગુણમયી છે. અને એને લઈને શું થાય છે? માયારૂપ. માપવું ને નાપવું કોણ કરે છે? એ જ પ્રકૃતિ કરે છે. બાબુનું મૂળ સ્વરૂપ બાબુ નથી કરતો, બાબુ પરા નથી કરતી. માપવું નાપવું કોણ કરે છે? એ પ્રકૃતિ જ ઊભી કરે. હવે બીજા શબ્દોમાં સમજીએ. શક્તિ અને શક્તિમાન. શક્તિ કોની છે? શક્તિમાનની. શક્તિ કોની છે? શક્તિમાનની. તો શક્તિ એ શક્તિમાન છે? ના, એ અધૂરી સમજણ છે. શક્તિમાન એ શક્તિમાન છે. ખ્યાલ આવ્યો? એટલા માટે દેહ અને જીવ, આ જે બે ભાવ છે ને, એ સાચો બાબુ નથી. હવે કેમ નથી? પેલી દેહની વાત તો મેં કરી દીધી, બરાબર. આપણે વાળ કાપીએ અને નાખી દઈએ છીએ. આપણે રોજ ટોયલેટ જઈએ અને નાખી દઈએ છીએ. આપણે નખ ઉતારી અને નાખી દઈએ છીએ. આપણે શરીર ઉપરથી મેલ કાઢી અને નાખી દઈએ છીએ. એ શું છે? મેલ છે. શું છે? મેલ છે. તો એ બાબુ છે? ના. તો આ દેહ, હવે એ દેહનો વિચાર કરો. દેહ બાબુ છે? ના, કારણ કે એ તો બદલાય છે. તો બાબુ કાં બદલાય છે? આ આપણા અનુભવથી આપણે ચેક કરવાનું છે. હું છું એ ભાવ આપણે જન્મ્યા ત્યારથી આપણે મરી જઈશું ત્યાં સુધી એક જ રહેશે, બદલાશે નહીં. ચેક કરો જાતે. તો આપણું સ્વરૂપ કયું થયું? આપણે આગળ જોયું હતું કે સ્વરૂપ કેવું હોય? નિત્ય ઉપલબ્ધ હોય, જ્યારે તમને જરૂર હોય ત્યારે. અને કેવું હોય? નિત્ય ઉપલબ્ધ એટલું નહીં, એ કદી બદલાય નહીં. કેવું? એનો અનુભવ કાયમી રહે. અખંડ, અપરિવર્તનશીલ હોય. આ વસ્તુ ચેક કરો. કઈ આપણી અંદર કયું તત્વ એવું છે કે જે નિત્ય ઉપલબ્ધ છે? અખંડ છે, અપરિવર્તનશીલ છે. અને એને સમજવા માટે બીજા કોઈનો આધારની જરૂર નથી. પોતે જ્ઞાન સ્વરૂપ છે. હવે હું તમને બીજી જગ્યાએ લઈ જાઉં. એને આત્મા કીધો, એને બ્રહ્મન કીધો, એને અક્ષર કીધું, બરાબર. અને એ પરમાત્મા તત્વ છે. તો હું એમ કહું કે હું પરમાત્મા છું, એ ના કહેવાય. મને પરમાત્માનો અનુભવ થઈ રહ્યો છે, યસ. તો હું પરમાત્મા છું? ના, ના કહેવાય. કેમ? તમે કહેશો શેનાથી? બોલો ને, મને વાત કરો. તમે કહેશો શેનાથી? તો કે મન બુદ્ધિથી અને ઇન્દ્રિયથી. મન બુદ્ધિ ને ઇન્દ્રિય ભેગા થાય તો જ કહેવાય ને. તો મન બુદ્ધિ ને ઇન્દ્રિય એ તો અધૂરા છે. એનાથી તમે કેવી રીતે કહી શકો? ખ્યાલ આવે? એટલે એ કદાપી કહેવાય નહીં. છે, એ રિયાલિટી છે, પણ કહેવાય નહીં. એટલે હવે આવ્યું કે ભાઈ આપણું મૂળ સ્વરૂપ, એટલે શાસ્ત્રોએ એને કીધું કે ભાઈ આત્મા કહો. શું કહો? આત્મા. જીવથી અલગ પાડો, આત્મા કહો. એટલે પછી કેટલીક વાર એવી વાતો આવે કે આત્મા કો ખાના ક્યા? આત્મા કો ખાના ક્યા? એ અધૂરી સમજણ છે. આપણું મૂળ સ્વરૂપ એ છે, પણ એ આત્મા આ દેહમાંથી પ્રકાશિત થઈ રહ્યો છે, કોઈ જોતું નથી. આપણે જોયું ને કે જે જળ જગત છે મારા સિવાયનું, એ કેવું છે? અપરાપ્રધાન છે, માયાભાવ છે. ત્યાં કેવો છે? માયાભાવ છે. 3 ગુણ અને એના વિકારો ત્યાં ફરી રહ્યા છે. હું પોતે જીવ, પરાનો બનેલો છું. હું ચેતન છું, ચિત્ત જળ ગ્રંથિ, બરાબર. પણ એ ચેતન છે એ કેવો છે? બંધનયુક્ત છે. 2 બંધન છે. કયા બંધન છે? પહેલું બંધન જુઓ, ચેક કરો કે આપણે જે દેહ છીએ એ દેહની કેટલીક લિમિટેશનો છે. એ બંધન છે. પણ એ કેવું છે? માનેલું બંધન છે. કેવું છે? માનેલું બંધન છે. તો એનો અર્થ એવો થયો કે હું આખું રશિયાના સૈન્યને રોકી શકું? ના, એ સંદર્ભ નથી.
સ્પિરિચ્યુઅલ સાધના પોતાની ઉપર લાગુ પડે. અને અભી હાલ વાત કરીને કે પ્રાપ્તિ શેને લઈને છે, જ્ઞાનને લઈને છે. એ રોકવાની આપણે કંઈ જરૂર નથી. એ રોકવાની આપણને કંઈ જરૂર નથી. આપણને કંઈ લેવા દેવા નથી તો પછી આપણે એમાં પડવાનું નથી. અને કદાચ લેવા દેવા હોય તો સમજણ કઈ રાખવાની છે, કોઈ કોઈને મારતું નથી ને કોઈ કોઈ મરાતું નથી. બીજા અધ્યાયનો 19મો શ્લોક. તમારું કર્તવ્ય કર્મ કર્યા કરો. ભગવાને આજ અર્જુનને કીધું, તું તારું કર્તવ્ય કર્મ કર. એટલે જગતનો રસ્તો ક્લિયર કરી આપ્યો ભગવાને. એટલે પહેલું બંધન છે કે આપણે દેહનો જે આપણી લિમિટેશન છે, બંધન નથી લિમિટેશન છે, પણ એને આપણે બંધન સ્વીકારી લઈએ છીએ. બરાબર, એ ભૂલ છે આપણી. એ જે છે એ બરાબર છે, બંધન છે તો છે, એમાં કંઈ આપણે કંઈ લેવા દેવા નથી. પણ એ બંધન હું છું એ ખોટી સમજણ છે. એ બંધન જે મારી અભિવ્યક્તિ થઈ રહી છે એનું બંધન છે. પણ પોતાના સ્વરૂપની થોડી પ્રોબ્લેમ છે બંધન. ના, સ્વરૂપ તો અખંડ છે, જેમ છે તેમ જ છે. બીજું કયું બંધન છે? આપણે માની લીધેલું છે. શું? તાદાત્મ્યથી આપણે માની લીધેલું છે. કેટલીક જગ્યાએ આપણે માની લીધું છે કે હું જીવ છું અને એ રીતે આપણે વર્તીએ છીએ મોસ્ટ ઓફ. અને કેટલીક જગ્યાએ આપણે હું દેહ છું એ રીતે આપણે વર્તીએ છીએ. અભિવ્યક્તિ બરાબર છે, પણ અભિવ્યક્તિ જે થઈ રહી છે એને વ્યક્તિ ના કહેવાય. કહેવાય? ના કહેવાય. જોજો, હું આ લૌકિક રીતે સમજાવું છું. અભિવ્યક્તિને વ્યક્તિ ના કહેવાય. અભિવ્યક્તિ એ શક્તિનું એક્સપ્રેશન છે, એના વ્યક્તિ એટલે મૂળ પુરુષ ના કહેવાય. કેવી રીતે? આ ખાલી એક્ઝામ્પલ સમજવા માટે છે. હું બાબુ આ જગતની અંદર એક પુરુષ તરીકે છું, મેલ. પુરુષ એટલે મેલ. મને માતા પિતા મળ્યા એટલે હું પુત્ર બન્યો. મને ભાઈ બહેન મળ્યા એટલે હું ભાઈ બન્યો. પત્ની મળી એટલે પતિ મળ્યો. બાળકો આવ્યા એટલે પિતા બન્યો. ઓફિસમાં ગયો તો ઓફિસર બન્યો. અને પછી જે કંઈ તો આપણે જે પેલું L0 to L11 જોયું હતું ને, ગુસ્સો આવ્યો તો ગુસ્સાવાળો બન્યો. ખ્યાલ આવ્યો? સ્વભાવ જે સ્વભાવ આવ્યા એવા બન્યા. એવું એક્સપ્રેશન થયું. બન્યા એટલે એક્સપ્રેશન થયું, અભિવ્યક્તિ થઈ. શું થયું? અભિવ્યક્તિ થઈ. પણ આ અભિવ્યક્તિ લઈને મૂળ સ્વરૂપ બદલાણું? ના, મૂળ સ્વરૂપ નથી બદલાણું. તો અભિવ્યક્તિ બદલાણી. કોણ બદલાણું? અભિવ્યક્તિ બદલાણી. હવે વિચાર કરો કે મારા માતા પિતા ના હોય તો હું પુત્ર કોનો? મારા બાળકો ના હોય તો હું પિતા કોનો? મારી જોબ ના હોય તો હું ઓફિસર કોનો? વિચાર કરો. તો જે અભિવ્યક્તિ છે એ કેવી છે? પ્રસંગ અનુરૂપ છે. કેવી છે? પ્રસંગ અનુરૂપ છે. આપણે લગ્ન કરવા ગયા ત્યારે આપણે વરરાજા હતા અને એ એક જ સમય એવો હતો જ્યારે આપણે વરરાજા, પછી વરરાજા નથી. એ કેવી છે? પ્રસંગ સ્વરૂપ છે. એક સમય પૂરતી છે. મા બાપ હોય ત્યારે જ આપણે પુત્ર છીએ. મા બાપ હાજર ના હોય ત્યારે આપણે પુત્ર નથી, ત્યારે આપણો અલગ રોલ છે. પણ પુરુષ મટી ગયા? વિચાર કરો. પણ બાબુ એ પુરુષ મટી ગયો? ના. બાબુ એ જે માણસ છે એ મટી ગયો? ના. તો મૂળ સ્વરૂપ મટે નહીં. મૂળ સ્વરૂપ એમનું રહે. અભિવ્યક્તિ આવે ને જાય. શું છે? અભિવ્યક્તિ આવે અને જાય. હવે હું તમને ઉપરથી નીચે લાવું. હા, આપણા શાસ્ત્રોમાંથી આપણે એક્સેપ્ટ કરેલું છે કે હું આ જન્મે જન્મ્યો બાબુ તરીકે, પહેલાં મારો કોઈ જન્મ હતો, પુનઃજન્મ. એને લઈને આપણે જીવ માન્યા. પણ આપણે ત્યાં કદી વિચાર નથી કરતા કે મારું હું ખાલી પુનઃજન્મમાં જ રહ્યા કરું છું. એ જ છે ખાલી. ધેટ્સ ધ ઓનલી જસ્ટ સાયકલ જ છે. સાયકલનું કદી એન્ડ નથી આવતો. આપણે કદી એનો વિચાર નથી કરતા.
ત્યારે આપણને શાસ્ત્રો કહે કે ના, સાયકલનો એન્ડ છે એ તારા હાથમાં છે. આપણા શાસ્ત્રોએ ઢગલાબંધ લખ્યું છે અને વાત કરી છે મોક્ષની, મુક્તિની, રિયલાઇઝેશનની, ફ્રીડમની. તો એ છે, હા, શક્ય છે. તો આપણે જીવ છીએ? ના. પુનઃજન્મમાં હોઈએ તો જ જીવ છીએ. પુનઃજન્મમાંથી પર નીકળ્યા એટલે આપણે જીવ નથી. તો પછી જીવને હું કેમ પકડી રાખો છો? જીવ નથી, જીવન છે. પુનઃજન્મમાં પણ નથી, એ જીવન છે. આપણું પોતાનું જીવન છે. આપણે એક્સપ્રેસ કરી રહ્યા છીએ. હારું, જીવ નથી તો કોણ શું? તો દેહ શું? ના, વિચાર કરો. દેહ તો તમે કહો, આ જન્મનો દેહ તમારો સાચો માનશો કે આગલા જન્મનો દેહ સાચો માનશો કે એના આગલા જન્મનો દેહ સાચો માનશો? કયો દેહ સાચો? અને આગલા જન્મને તમે હાથી હતા તો હાથીમાંથી પુરુષ બન્યા કે સ્ત્રી બન્યા? આ જન્મનો વિચાર કરો. નાના હતા, મોટા થયા, શરીર બદલાણું, વિચારો બદલાણા. 13મા અધ્યાયમાં ભગવાને કીધું ને, એ વિકારી છે. કેવી છે? વિકારી છે. અને 7મા અધ્યાયમાં શું કીધું? એ દૈવી ગુણમયી છે અને માયારૂપ છે. એ પ્રકૃતિના લયન છે. તો જે દેખાય છે બધું પ્રકૃતિના લયન છે અને એના આપણે સાચું માની લીધું છે. તકલીફ છે. તો નહીં સાચું માનવાનું, પણ ક્લેરિટી સાથે સાચું માનવાનું. જે રીતે આપણે માનીએ છીએ કે હું પિતા છું, મારા બાળકો છે એટલે હું પિતા છું, પણ ઓફિસમાં જવું હું ત્યારે ઓફિસર છું. પણ જ્યારે એ બે ઓફિસર પણ ના હોઉં અને પિતા પણ ના હોઉં ત્યારે હું પુરુષ તો છું જ. આ જગતની અંદર માનવ તો છું જ. તો કાયમી કયું છે? માનવ છું. એ આ જન્મમાં કાયમી માનવ છું એ છે. તો પછી એને પકડી રાખો ને. એટલે મૂળ સ્વરૂપને પકડી રાખો ને. તો બીજું સ્વરૂપ નથી, છે અભિવ્યક્તિ છે, સ્વરૂપ નથી, અભિવ્યક્તિ છે. તો આત્મા કો ખાના ક્યાં? એ ભૂલ ભરેલી સમજણ ખરી. એ મૂળ સ્વરૂપ છે. એનો અર્થ એવો નથી કે એને ખાવા ના જોઈએ. કારણ કે અભિવ્યક્તિ જેના થ્રુ થઈ, તો અભિવ્યક્તિને ટકાઈ રાખવા માટે તમારે જે કંઈ થતું હોય તો કરવું પડે ને. એના માટે તો આવ્યા છો તમે અહીંયા. તમારો રોલ ભજવવા માટે તો આવ્યા છો. એટલે આપણે આપણો રોલ ભજવવા આવેલા છીએ. હવે આપણે રોલ ભજવવા બે રીતે હોય. એક, આગળના કર્મનું આપણે પેમેન્ટ કરવાનું હોય ત્યારે રોલ ભજવવો પડે અને એ પ્રમાણે આવ્યા હોઈએ. અને બીજું, આપણી ઈચ્છાથી પણ આવ્યા હોઈએ. અને ત્રીજું, કયું? પરમાત્મા સ્વરૂપ, પોતે પરમાત્મા. એટલે આપણે ગણીએ કે આપણે પરમાત્મા નથી એટલે એક બાજુ મૂકી દઈએ, બરાબર. આપણે કદાચ આપણા મનથી જેમ અવતારી પુરુષો આવે છે અને જાય છે એ પણ નથી. આપણે ત્રીજા લેવલમાં આવ્યા. કયા આવ્યા? આપણે આગળના કર્મોને લઈને આવેલા છીએ તો એ કર્મોથી ઉપર થવાનું છે. તો કર્મથી ઉપર કેવી રીતે થવાય? તો પહેલું, દેહભાવથી હટો, પછી જીવભાવ, પુનર્જન્મમાં આવો. પુનર્જન્મથી હટો ત્યારે તમે તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ. પછી એ જ પૂર્ણતાથી જીવન જીવો. અભિવ્યક્તિ છે, સ્વીકારીને જીવો. કર્તવ્ય કર્મ કરો. સમજણથી આ પ્રાપ્તિ છે, બાકી બીજું કંઈ કરવાનું નથી. સમજણથી વેલ્યુ સિસ્ટમ, જો સમજણ એ જ્ઞાન છે, બરાબર. જ્ઞાનથી આપણે સમજ્યા કે મારું મૂળ સ્વરૂપ કયું છે, ભગવાન તત્વરૂપ ક્યાં છે. જ્ઞાનથી સમજ્યા પછી એના અનુભવથી સમજવાનું છે. અનુભવથી સમજવા માટે રોજ સેલ્ફ રિફ્લેક્શન કરવું પડે. આપણે કહીએ કે રોજ સત્સંગ કરવો, એનું નામ જ આ. રોજ સેલ્ફ રિફ્લેક્શન કરવાનું, સતનો સંકરણ. સત એટલે આપણું જે મૂળ તત્વ છે
એનો સંગ કરો. અને એનો સંગ કેવી રીતે કરો? 5 મિનિટ તમે મેડિટેશન કરો તો એનો અનુભવ થાય કે આ મારું મૂળ સ્વરૂપ છે. અને એને દિવસ દરમિયાન જ્યારે આપણે વર્તનમાં આવીએ ત્યારે એને વેલ્યુ કરવાની છે. તો આપણે જ્યાં છીએ, ભગવાને આપણને જ્યાં રાખ્યા છે ત્યાં આપણે ભરેલા હોઈશું, આપણે અધૂરા નહીં હોઈએ, આપણે સહજતામાં હોઈશું. એટલા માટે તો આપણી અભિવ્યક્તિ કેવી હશે? પ્રસન્ન આત્મા. કેવા છું? પ્રસન્ન આત્મા. બીજી વસ્તુ કે આપણને ભૂતકાળનો જે હીનતા અને દીનતા અને એ બધી વસ્તુઓની કાંઈ ભૂતકાળ કોનો હતો? મહારાજ દેહનો ભૂતકાળ હતો, આપણો થોડો ભૂતકાળ છે. બરાબર. અને ભવિષ્ય કોનું હશે? એ પણ દેહનું હશે. આપણું કાં છે ભવિષ્ય? આપણે તો નિત્ય ઉપલબ્ધ અખંડ પરિવર્તન અપરિવર્તન સ્વરૂપ છીએ. આપણે કેવા છીએ? નિત્ય છીએ. નિત્ય પાછા કેવા છે? ઉપલબ્ધ છીએ. કાયમી 24/7 ઉપલબ્ધ છીએ. અખંડ છીએ, અપરિવર્તન છીએ. એમાં કોઈ પરિવર્તન નથી આવતું. એવું આપણું પોતાનું સ્વરૂપ છે. તો શું થઈ ગયું? બી હિયર નાઉમાં આવી ગયા. પછી ભગવાન શું કે? ત્રીજી વસ્તુ, સમગ્રની દ્રષ્ટિ, સમત્વ. આ આપણામાં નથી આવતું, પણ આ આપણામાં કેવી રીતે આવે હું તમને કહું. જ્યારે તમે બી હિયર નાઉમાં આવી જાઓ અને તમારું માત્ર કર્તવ્ય કરો એટલે બીજાને તમે હર્ટ કરવાની કોઈ ભાવના તમે નીકળી ગયા, કોઈ રાગ અને દ્વેષમાંથી નીકળી જાય. ધેટ્સ સમત્વ. એ સમત્વ આવશે. કારણ કે આપણે આ દેહ દ્વારા પ્રકાશિત છીએ. બરાબર. એટલે જે લોકો ઘણા એવી વાત કરતા હોય છે કે બધું જ કે પરમાત્મા સ્વરૂપ દેખાય. પણ કેવી રીતે દેખાય? તો આ રીતે દેખાય. જ્ઞાનની દ્રષ્ટિથી દેખાય, બીજી રીતે ના દેખાય મહારાજ. કર્તવ્યથી તો વાઘ છે ને વાઘની રીતે આપણે વ્યવહાર કરવો પડે, અને સાપ હોય એની સાથે સાપનો વ્યવહાર કરવો પડે. એની સાથે ભેગું ના ઊંઘી જવાય. એટલે આપણે ત્યાં ઘણીવાર મજાકમાં ઘણી બધી, જો કે શિખામણ માટે આ બધી વસ્તુ કહેવામાં આવે છે, પણ એનો ખરેખર લોકો ઊંધો અર્થ લેતા હોય છે. કે પેલા સંત મહાત્મા હતા, બ્રહ્માંડની આત્માની બધી વાતો કરતા હતા, અને પછી પેલો હાથી આવ્યો ગાંડો તો ભાગ્યા નાઠા. તે આ બોડી છે, આ જીવ છે, તો જે કર્તવ્ય કરવું પડે તે એ સમય સંજોગો પ્રમાણે ભાગવું જરૂરી હોય તો ભાગવું પડે. એટલે ઘણીવાર લોકો અવરું સમજતા હોય છે કે ફિયર ના રહે. વોટ ઇઝ ફિયર? ફિયરને સાચી રીતે નથી સમજ. ફિયર એટલે ભૂતકાળ સાથેનો ભવિષ્યનો ફિયર ના હોય. વર્તમાનમાં જે કંઈ કરવું પડે કરવું પડે. બોડી નાખી નથી દેવાનું. જો યાદ રાખો, આપણી સમજણ આ ખોટી થાય છે. જ્યારે તમે માત્ર નિરાકારને પોતાનું સ્વરૂપ પકડી લો ને ત્યારે તમે બોડી નાખી દેવાની વાત કરો. જ્યારે જે આત્માનું નિરાકાર સ્વરૂપ છે એને પકડી લો ને ત્યારે તમે બોડીને નાખી દેવાની વાત કરો. અને ભગવાન વારંવાર એ વસ્તુ સમજાવવા પ્રયત્ન કરે છે કે આ જગતમાં હું પ્રકાશિત થઈ રહ્યો છું. આ જગત મારામાંથી બન્યું છે. પુરુષે પ્રકૃતિને ધારણ કરી છે, જીવે જગત ધારણ કર્યું છે. તો આ જે જીવન છે એને સાચી રીતે આપણે સમજવાનું છે. શું છે? જીવન કહેતા જે અભિવ્યક્તિ છે એને સાચી રીતે સમજવાની છે. તો શું થઈ ગયું કે હું આ બોડી દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છું. એ મારું સાચી સમજણ છે આ લોકની અંદર. તો હું આત્મા છું? હા છું, પણ એ અધૂરી સમજણ છે. આત્મા એ મારું મૂળ સ્વરૂપ છે, પણ આ જે દેહ છે, બાબુનો દેહ, એના દ્વારા હું પ્રકાશિત થઈ રહ્યો છું. તો આત્મા કો ખાના ક્યાં? ના, એ નથી. એ ખોટી સમજણ છે. આ જગતમાં ખાવા પીવા માટે, શરીર ટકાવવા માટે જે કંઈ કરવું પડે એ કરવું પડે. શરીરમાં રાગ અને દ્વેષ નથી કરવાના શરીર સાથે, પણ શરીરને મેન્ટેન કરવાનું છે કે જેથી કરીને આપણે સાચી રીતે આ જગતમાં એક્સપ્રેસ થઈ શકીએ અને જે હેતુથી આવ્યા છીએ હેતુ આપણો પૂર્ણ થાય. આગળ જોયું તો આપણે આગળના કર્મોને લઈને આવ્યા છીએ, તો આપણો માત્ર અને માત્ર હેતુ કયો છે?
મોક્ષ, મુક્તિ, પરમાત્મા તત્વની પ્રાપ્તિ જે નિત્ય ઉપલબ્ધ છે એને પ્રાપ્ત કરવાનું નથી, પણ આપણે ખોટું પકડી રાખ્યું છે એટલે આપણને દેખાતું નથી. કૂવામાં પાણી છે, ઉપર લીલ બાજી ગઈ છે, લીલને હટાવી દો, તરત પાણી દેખાશે. આટલું કરવાનું છે. એટલે સ્વરૂપ જેમ છે તેમ સમજવું પડે અને એ જ્ઞાનથી સમજવું પડે અને વિજ્ઞાનથી અનુભવવું પડે. તત્વ જેમ છે તેમ સમજવું પડે. બરાબર? તો આ સ્વરૂપ અને તત્વ એક થઈ ગયા. લાઈફની અંદર સ્વરૂપ તત્વ બીજરૂપ છે. કેવું છે? બીજરૂપ છે. અને જે સ્વરૂપ જે છે, આપણે બોડીનું સ્વરૂપને પહેલાં આપણે પોતાનું સ્વરૂપ માનીએ છીએ, પછી સાચું સ્વરૂપ નથી. એ સ્વરૂપ આપણું છે આ જન્મ માટે. બરાબર? એટલે તત્વ એ મૂળ બીજરૂપ છે, મૂળ આધાર છે, પ્રકાશક છે. સ્વરૂપ એની ઉપર આવેલું બધું અભિવ્યક્તિ છે, પ્રકાશિત થઈ રહ્યું છે. અને એ બંને ભેગા થઈને શું બને? લાઈફ. એ બંને ભેગા થઈને શું બને? લાઈફ. તો લાઈફની અંદર તત્વ છે અને અલગ અલગ સ્વરૂપો છે. તો મૂળ સ્વરૂપ જે આપણું છે, સ્વ સ્વરૂપ જેને કહેવાય, એને સમજવાનું છે, એને વેલ્યુ કરવાની છે. અને સ્વ સ્વરૂપને સમજવા કોઈ સાધનની જરૂર નથી, કંઈ કરવાની જરૂર નથી ખરેખર. તો બીજું જે પકડ્યું છે ને એને મૂકી દો. તો એટલે ખાલી જે પકડેલું છે એને મૂકી દેવાનું છે. આટલું થશે તો બધું થઈ રહ્યું છે. તો 13મો અધ્યાય કમ્પ્લીટ, 15મો અધ્યાય કમ્પ્લીટ અને 7મો અધ્યાય કમ્પ્લીટ. આપણે જે 3 કે ને ડિઝોલ્વ કરવાની વાત જોઈતી આગળ. 3 કે નોવર નોન નોલેજ, એમાંથી 2 કે બનાવો ગમે તે. હું એ રિપીટ નહીં કરું, આપણે આગળ જોયેલું છે. તો આ રીતે આપણી જે કેટલીક ખોટી સમજણો છે એમાંથી આપણે બહાર નીકળી જવાનું છે. તો અહીંયા આપણું આજનું ચિંતન આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.